હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. ઘણા સમય પછી વિડીયોઝ બનાવી રહી છું. હવે હું ફ્રી થઈ ગઈ છું, એટલે હવે વધારે પડતા વિડીયો આવશે. અને મને ખબર પણ છે કે તમે મારા વિડીયોઝની રાહ પણ જોતા હતા, પણ કેટલું કામ હતું એ તમને બધાને ખબર જ છે. હવે આજે આપણે એક નિયમની વાત કરીએ, આશાવાદનો નિયમ. એક્સપેક્ટ કરવું. આપણે શું એક્સપેક્ટ કરીએ છીએ એ પ્રમાણે બને છે. આપણે કોઈ વ્યક્તિ વિશે એવી માન્યતાઓ બાંધી લીધી કે આ વ્યક્તિ તો ચીટર જ છે, બરાબર. અને આપણે કાંઈ પણ એની જોડે કોઈ ડીલ કરતા હોઈએ કે કાંઈ પણ એની જોડે વાત કરતા હોઈએ તો તમને અંદરથી તમે એવું જ એક્સપેક્ટ કરો, એવું જ આશા રાખો કે આ વ્યક્તિ ખોટો છે, એમાં સમ ખોટો બોલે. ઓલું ભલે ને પરફેક્ટલી સાચું બોલતું હોય છતાંય તમને એ ખોટું જ લાગે અને એવું જ દેખાય અને એવું જ બને. કારણ કે તમે જે અંદર માનો છો, તમે જે વિચારો છો, તમારી જે માન્યતાઓ છે, તમે જેના પર વિશ્વાસ કરી લીધો છે, એ બધું બહાર દેખાય છે. તમારી દુનિયા એનું જ રિફ્લેક્શન છે, એનું જ પ્રતિબિંબ છે. તમારી અંદર તમે કેવી આશા રાખો છો. તમે જોબ માટે અપ્લાય કરો અને તમને એમ હોય એવી આશા હોય કે યાર આમાં તો લાગવગ જ હાલે છે, એટલે આપણો વારો આવવો હોય તો આવે, નહીં તો લાગવગિયાનો વારો આવશે. 100% એવું જ થશે. કારણ કે તમે એવું કંઈ આશા રાખી છે, એક્સપેક્ટ કરી લીધું છે કે આવું જ થશે. તો આ એક નિયમ છે કે તમે જે પહેલાં વિચારી લીધું, તમે જે આશા રાખી છે, એના ઉપર એટલો વિશ્વાસ રાખ્યો છે, એ જ તમારી જોડે થશે. તમે અફર્મેશન કરો, મેડિટેશન કરો, બધું કરો, પણ તમને એમ હોય કે યાર આ તો મન મનાવાની વાત છે, આ થાય, આવું તો ન થાય, આપણે વિચારી લઈને થઈ જાય એવું થોડું હોય, તો ન થાય. સોરી, પણ એ નહીં થાય. 100% નહીં થાય. કેમ કે તમે અફર્મ કરો છતાં એવી આશા રાખો કે નહીં થાય, તો ન થાય, બરાબર. એટલે આપણે હંમેશા પોઝિટિવ આશા રાખવાની છે. આપણે જે જોઈએ છે એ રિઝલ્ટની આશા રાખવાની છે કે આ વ્યક્તિ ભલે બધાને છેતરે, બધાય જોડે ખોટું બોલે, પણ મારી જોડે તો એ ન જ બોલે. હા, આનો એક સક્સેસ સ્ટોરી હું મારી કહું. એકદમ ડિટેલમાં નહીં કહું, કારણ કે બધા વ્યક્તિ વિશે અહીંયા આ પ્લેટફોર્મ ઉપર બોલવું એ વ્યવસ્થિત એ સારું ન કહેવાય. પણ મારે ઘણા બધા લોકો જોડે, ટીચર છીએ એટલે તમે સમજી શકો છો કે કેટલાય લોકો જોડે આપણે ડીલ કરતા હોઈએ છીએ. એમાં આ BLOની જે SIRની આમ કામગીરી આવી ને પછી તો 1464 મતદાર હતા. એમાં કંઈ બધા તો તમે વિચાર જ કરો કે કેવા કેવા હોય એમ. અને એવો હાઈફાઈ એરિયા નથી મને મળ્યો. મારું જે જગ્યાએ હું વર્ક કરું છું, જોબ કરું છું, એ પ્લેસ જ મને મળેલી છે. પણ મેં પહેલેથી જ એક તો બહુ વહેલાનું કોરોના ટાઈમનું ઉદાહરણ આપું છું તમને, કે એક વ્યક્તિ કે જે એના ઘરનાઓને સાચો જવાબ ના દે, આમ ઇગોઇસ્ટ પર્સન, એટલા ઇગોઇસ્ટ કે એ જોવે નહીં તમારી સામે. તમે એને બોલાવો ને તો એ જોવે નહીં, એટલા ઇગોઇસ્ટ પર્સન. અને મારે એની જોડે કાંઈ કનેક્શન નહોતું, મારા સ્ટાફના બીજા લોકોને હતું, એના બાળકો એના સ્ટુડન્ટ હશે એટલા માટે. પણ એ જે સ્ટાફવાળા હતા એમને જે એનું કામ હતું એ જવાબ જ ન દે. એટલે મારા માઇન્ડમાં પણ એવું બેસી ગયું. એમણે કીધું કે આ વ્યક્તિ આવું છે, એટલે મેં પણ એવું વિચારી લીધું કે આ વ્યક્તિ આવું છે. અને એવું બધું દેખાતું હતું. અને કોરોના ટાઈમે અમારે ઘણું બધું વાલી જોડે સંપર્કમાં રહેવાનું હતું ને ઓનલાઈન ક્લાસીસ લેવાના હતા ને આ બધું હતું. તો એના માટે વાલીના ફોનમાં અમારી એપ ડાઉનલોડ કરવાની હતી ક્લાસીસ માટેની, એ બધું જેમ ઝૂમ હોય એ રીતે. તો અમારે ત્યાં વાલી છે એ બધા એટલા બધા ભણેલા નથી, મતલબ અભણ છે બધા. તો અમે અમારી જાતે બધું કરી દેતા હતા એમને. તો એ એક વ્યક્તિ તો કોઈને જવાબ જ ન દે કે ના ભણે કંઈ નહીં મારા છોકરા, હું નહીં કરાવું. પછી મેં થોડોક ટાઈમ તો એવું રહ્યું. અને જ્યારે એ વ્યક્તિને જોઈએ ત્યારે એમ થાય કે આ યાર કેવું ઇગોઇસ્ટ પર્સન છે, કેવું માણસ છે, એવું થઈ ગયું. એટલે 2-3 વખત એની મુલાકાત લેવા ગયા, પણ દર વખતે એવું જ મળ્યું મને. પોતે સામે છે, મેં એને જોયા તો એને બોલાવવા જતા હતા, તો એને બોલાવવા મોકલા તો એને એમ કહી દીધું કે એમને કહી દીધું કે હું અહીંયા નથી, હું બહાર છું. આટલી હદ સુધી. પછી મેં એવું વિચારવાનું ચાલુ કરી દીધું કે ના, એ આખી દુનિયા જોડે ભલે ગમે એવા આવે, એના ઘરમાં કાં
પણ મારી જોડે એ વ્યવસ્થિત જવાબ આપે છે. હું જ્યારે એને જોતી ને ત્યારે હું એક જ વસ્તુ વિચારતી કે નહીં, આ વ્યક્તિ ભલે બીજા જોડે ગમે તે હોય, મને ખબર નથી કેવું છે, પણ મારી જોડે કોઈ વ્યક્તિ એવું થઈ શકે નહીં, મને એ વ્યવસ્થિત જવાબ આપે છે. જોકે મને 2 કે 3 એવા એક્સપિરિયન્સ થઈ ગયા હતા કે જ્યાં એને એવો જવાબ એટલો રૂડલી જવાબ જ ના દીધો, એમ કે ને તો હાલે, ઇગ્નોર મારી દીધું તે. તો થોડોક ટાઈમ એ ચાલ્યું. હું જ્યારે એમને જોઉં ત્યારે પેલું નેગેટિવ આવે એની જગ્યાએ હું એને ચેન્જ કરું કે ના, આ વ્યક્તિ આવું નથી, આ વ્યક્તિ આવું નથી, મારી જોડે વ્યવસ્થિત વાત કરે. ત્યાર પછી 1-2 મહિના પછી, 1-2 મહિના નહીં, આઈ થિંક 15 દિવસ કે 20 દિવસ પછી પાછા અમે એ જ કામ માટે એના ઘરે ગયા. અને શોકિંગલી વ્યક્તિ સામેથી આવીને એને મોબાઈલ અમને આપી દીધો કે આ કરી દો જે કરવાનું છે ને તમે. અને મારી જોડે જે એમના ક્લાસમાં જેનું બાળક હતું એ ટીચર તો એમ એકદમ શોક થઈ ગયા, આ શું. પણ મને અંદરથી થઈ ગયું હતું કે હવે જ્યારે એને હું કહીશ ને ત્યારે ના પાડશે નહીં, કારણ કે મેં એ રીતે એક અફર્મ કરી અને મારી આશા, મારી જે એક્સપેક્ટન્સી હતી એને મેં એ બનાવી નાખી. એટલે જ્યારે હવે તો એવું છે કે એ આમ બોલ પડવાની વાત કે આપણે એમ કંઈ કામ કરવાનું છે તો એમનું પહેલાં કામ થઈ ગયેલું હોય છે. એટલી હદ સુધી એ વ્યક્તિએ જવાબ દેવાનું ચાલુ કરી દીધું. એટલી એમની અમારા પ્રત્યેની મેન્ટાલિટી ચેન્જ થઈ. હું એમ નહીં કહું કે બધા પ્રત્યેની થઈ, પણ મારા પ્રત્યેની, અમારા સ્ટાફ પ્રત્યેની, સ્કૂલ પ્રત્યેની એની એ મેન્ટાલિટી ચેન્જ થઈ ગઈ છે. તો પછી BLOનું જ્યારે SIRની કામગીરી હતી ત્યારે તો મેં પહેલેથી જ એમ વિચારી લીધું હતું, દરરોજ જ્યારે ફોર્મ વિતરણ કરવાનું હોય હું એમ જ વિચારતી, દરરોજ સવારમાં જ્યારે હું મારી વર્ક પ્લેસ ઉપર પહોંચી જાઉં ને ત્યારે હું એક જ વસ્તુ વિચારતી કે મારા મતદાર, ભલે બીજા બધા ગમે એમ કે મારા મતદાર સારા છે અને મારો એમની જોડે બહુ જોરદાર એક્સપિરિયન્સ છે, ખૂબ જ સારો છે. ભલે નબળામાં નબળી વ્યક્તિ હશે ને, કાં તો મારી સામે જ નહીં આવે અને કાં તો એ બહુ વેલ બિહેવ્ડ વ્યક્તિ મારી સાથે બહુ સારું બિહેવિયર કરશે. અને 2.5-3 મહિનાની જે કામગીરી છે એમાં સિંગલ એવી મને એવું એક પણ વ્યક્તિ એક શબ્દ પણ એવું બોલ્યું નથી મારી સામે. કારણ કે મેં એ જ આશા રાખી હતી કે ભાઈ હું જે ઓરામાં છું, હું જે રીતે રહું છું, મારી જે એનર્જી છે એ પ્રમાણે સામેવાળું વ્યક્તિ મારી સામે નબળું બોલી જ ન શકે, એ નબળો જવાબ આપે જ નહીં. એ બધું આપણે જે કહીએ, અને હા, કોઈ માને કે ન માને, મારે એવું નથી બન્યું કે મારે વારંવાર કોઈને ઘરે ધક્કા ખાવા કે ના, મારે ઘરે જવાનું જ બહુ ઓછું થયું છે. બધા લોકો સામેથી મને બધું પોતાનું મટીરિયલ આપી ગયા હતા. પણ રીઝન ખાલી એટલું કે જ્યારે બધા BLO એમ કહેતા હતા કે જવાબ નથી દેતા અને મતદાર આવા છે ને એ અમને જેમ તેમ બોલે છે ને આમ છે ને તેમ છે, એ જગ્યાએ મેં એવું વિચારવાનું ચાલુ કર્યું હતું કે ના, મારા મતદાર ખૂબ સારા છે, એ મને સારી રીતે જવાબ આપે છે, એ હું જે કહું એ ઇન્સ્ટન્ટ ડોક્યુમેન્ટ બધાય આપે છે. અને ખરેખર એવું થયું છે, 100% એવું થયું છે. તો આ લો છે એ બધે લાગુ પડે છે. તમે જે એક્સપેક્ટ કરો છો, તમે જે આશા રાખો છો કે ભાઈ હું એક્સરસાઇઝ કરું છું, હું ડાયટ કરું છું, પણ એનાથી વજન ઉતરશે નહીં ઉતરે, ડાઉટ છે તમને, તો સોરી, કાંઈ નહીં થાય, કોઈ વસ્તુ નહીં થાય, કોઈ રિઝલ્ટ તમને નહીં મળે. તમારે જ્યારે રિઝલ્ટ જોઈએ છીએ તો તમે એ માટે સારી આશા રાખો. તમારો આજનો દિવસ કેવો જશે, સવારમાં ઉઠીને તમે ઓહો આજનો દિવસ એવો જશે એવું ન વિચારો. આજનો દિવસ જોરદાર જશે, કંઈક નવીન આવશે, આવું દિવસ પ્રત્યે એક્સપેક્ટ કરો, એવી આશાઓ રાખો, સારી આશાઓ રાખો. કોઈ વ્યક્તિ ગમે એવું છે, કોઈ જગ્યાએ તમે ઇન્ટરવ્યૂ દેવા જાઓ છો તો પહેલેથી એ રીતે અંદરથી અફર્મ કરો. અને હા, એકવાર અફર્મ કરી લેવાથી કાંઈ નથી થતું, યાદ રાખજો. દરરોજ તમારે અફર્મ કરવાનું, અને અફર્મ કરવાની એક સરસ મજાની ટેકનિક હું તમને કહું છું, યાદ રાખો અને એ જ પ્રમાણે અફર્મ કરો. દિવસમાં 3 વખત બેસો, શાંતિથી બેસો, આંખો બંધ કરો, 2-5 મિનિટ લાસ્ટ ફાઇનલ રિઝલ્ટનો સીન વિઝ્યુઅલાઇઝ કરો. જેમ કે તમારે ગવર્મેન્ટ જોબ જોઈએ છે તો તમે આંખો બંધ કરીને એ સીન વિઝ્યુઅલાઇઝ કરો કે તમને કોઈ કોંગ્રેચ્યુલેશન્સ કહે છે કે વાવ યાર, તને ગવર્મેન્ટ જોબ મળી ગઈ, પેંડા ખવડાવવા જોશે. અને એ જ્યારે બોલતા હોય છે ત્યારે તમે કેવું ફીલ કરો છો, એ સીનને તમે 5-7 મિનિટ મનમાં દોહરાવો.
એને જુઓ, એને ફીલ કરો અને ત્યાર પછી અફર્મ કરો કે થેન્ક યુ, મને ગવર્મેન્ટ જોબ મળી ગઈ છે, હું અત્યારે ગવર્મેન્ટ એમ્પ્લોય છું, હું આટલું કમાઉં છું, હું મારું કામ આ રીતે સારું કરું છું, આ જગ્યાએ જોબ કરું છું. આ 10 મિનિટ સુધી મનમાં અફર્મ કરો, હું બેસ્ટ છું, એટલે મને હું એટલું મારું કામ એટલું જોરદાર છે એટલે મને જોબ મળી છે, હું એટલો હોશિયાર છું એટલે મને જોબ મળી છે. આ રીતે પોતાના સેલ્ફ કોન્સેપ્ટને પણ થોડુંક સુધારવું જોડે જોડે, અને તમારી જોબનું પણ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય. પણ 1 મહિનો તો તમારે બિનચૂક કરવાનું જ છે, અને દિવસમાં 3 વખત 10-10 મિનિટ કરો, બહુ ઝાઝી વાર કરવાની જરૂર નથી, 10-10 મિનિટ. ખાસ ધ્યાન ક્યાં રાખવાનું છે કે જ્યારે તમે આ 10-10 મિનિટ કરો છો, એ સિવાય આપણે આખો દિવસ ઘણા કામ કરતા હોય, ઘણાને મળતા હોય, ઘણી વાતો કરતા હોય, એમાં જ્યારે ગવર્મેન્ટ જોબનો ટોપિક આવે ત્યારે આપણે કોઈ વસ્તુ નેગેટિવ નહીં બોલીએ કે યાર ગવર્મેન્ટ જોબ લેવી ખૂબ અઘરી છે અને અત્યારે તો બધાને ગવર્મેન્ટ જોબ જોઈએ છે ને રસ્તામાં થોડી પડી છે ગવર્મેન્ટ જોબને, એવું કંઈ થોડું સહેલું છે ને બધાને મળી જાય ને, ઓને આટલી મહેનત કરી તોય ના મળ્યું, ઓને આમ કર્યું તો એને ટકારી ના આવી નહીં, પાસ ના થયા. આ બધાથી થોડુંક આપણે દૂર રહેવાનું છે, જેથી એમાં તમારે કોન્શિયસ થવાનું છે, તમારે ધ્યાન રાખવાનું છે, જેથી તમે જે અફર્મ કરો છો એની માથે પાણી ન ફરી જાય, નહીં તો પાણી ફરી જાય છે. અફર્મેશન કરી લેવાથી કાંઈ નથી મળતું, યાદ રાખજો. કોઈ પણ ટેકનિક વિઝ્યુઅલાઇઝ કરો, અફર્મેશન કરો, કેનાથી કાંઈ નથી મળતું. મળે છે શેનાથી? તમારી કોન્શિયસનેસમાં એ વસ્તુ જ્યારે આવી જાય ને, તમે એને ફીલ કરી લ્યો ને, તમે એને માની લ્યો ને, ત્યારે તમે એ માની લ્યો, ભલે અત્યારે ગવર્મેન્ટ જોબ નથી પણ તમે અંદર એ પર્સન બની ગયા, એ વ્યક્તિ બની ગયા છે, ગવર્મેન્ટ જોબ કરે છે, પોતાની જાતને ગવર્મેન્ટ એમ્પ્લોય માની લીધું છે, બની ગયા છો, કોઈ ડાઉટ જ નથી તમારી અંદર, તમે વ્યક્તિ બની ગયા છો, ત્યારે એ જોબ તમને મળે છે. એ વ્યક્તિ બનવા માટે, એ માની લેવા માટે, આપણી કોન્શિયસનેસમાં એને વધારે લાવવા માટે આપણે અફર્મેશન કરીએ છીએ, વિઝ્યુઅલાઇઝ કરીએ છીએ, સ્ક્રિપ્ટિંગ કરીએ છીએ. આ બધી ટેકનિક એના માટે છે. એ કરી લેવાથી મળી જશે એ ભૂલી જજો, એવું બની જવાથી એ વસ્તુને એમ્બોડી કરી લેવાની છે. એમ્બોડી મતલબ તમારી બોડીમાં એ ફિલિંગ આવી જવી જોઈએ કે યસ હું ગવર્મેન્ટ એમ્પ્લોય છું. કોઈ પોલીસમાં તૈયારી કરે છે અત્યારે ગ્રાઉન્ડને ચાલતું હોય, તો કોઈને ટૂંકમાં પોલીસમાં જવું છે તમારે, તો એ વ્યક્તિ વારંવાર પોતાને યુનિફોર્મમાં વિઝ્યુઅલાઇઝ કરી અને એ પોતાની જાતને માની લે કે મને આ જોબ મળી ગઈ છે, તો એની હાલવાની સ્ટાઇલ શું હશે? એ અત્યારથી એ વસ્તુ એને એમ્બોડી કરી લીધી અને અત્યારથી એ રીતે ચાલે, એનું બિહેવિયર એવું થઈ જાય, એની મેન્ટાલિટી એવી થઈ જાય, ત્યારે એ વ્યક્તિને એ વસ્તુ મળે છે. પણ એવી મેન્ટાલિટી, એવું એ બોડીને ફિલિંગ આપવા માટે, એ બનવા માટે આપણે અફર્મેશન કરીએ છીએ, આપણે બધી ટેકનિક કરીએ છીએ. બાકી ટેકનિક કરવાથી કે જો તમે આજે જ માની લીધું કે યસ હું ગવર્મેન્ટ ટીચર છું, અને એ રીતે તમે બિહેવ કરવા લાગ્યા, તમારી અંદરથી તમે વિચારવા લાગ્યા કે હું છોકરાઓને શું ભણાવું, કે કઈ ટેકનિકથી એને હોશિયાર બનાવવું, કે આ બધું તમે વિચારવાનું ચાલુ કરી દીધું ને જ્યારથી, નેક્સ્ટ સ્ટેપ, મતલબ આને કહેવાય નેક્સ્ટ સ્ટેપ, તમે જોબ મળી ગઈ છે પછીનું સ્ટેપ તમે શું કરો છો એ તમે વિચારવાનું જ્યારે ચાલુ કરી દીધું, તો તમારે કોઈ અફર્મેશન, કોઈ વિઝ્યુઅલાઇઝેશનની જરૂર જ નથી, કારણ કે તમે અંદરથી પોતાની જાતને ગવર્મેન્ટ ટીચર માની લીધા છે. અને ધીરે ધીરે રિયાલિટી શિફ્ટ થાય છે. એક જ વખતમાં અત્યારે જ વિચારી લો, અત્યારે જ નથી થતું, એનું રીઝન મેં કેટલી વખત કીધું છે કે એમાં આપણે હેરાન થઈ જઈએ. એટલે એ કુદરતી નિયમ છે કે ધીમે ધીમે એ વસ્તુ ફિઝિકલ બને. જે વસ્તુ 4Dમાં છે, દેખાતી નથી, આપણી વિઝ્યુઅલાઇઝેશનમાં છે, આપણી ઇમેજિનેશનમાં છે, એ વસ્તુને ફિઝિકલ થતાં થોડોક ટાઈમ લાગે છે. ક્યારે ટાઈમ ન લાગે? જ્યારે તમે માનવ એક્સપિરિયન્સ, મનુષ્યનો એક્સપિરિયન્સ ભૂલી જાઓ ને, ટોટલી કોન્શિયસનેસ બની જાઓ, એ આત્મા બની જાઓ ને, ત્યારે એ વસ્તુ તમે ધારો ને ત્યારે થઈ જાય છે. તમે ધારો, પણ ત્યાર પછી આપણને કોઈ એક્સપિરિયન્સ કરવાની ઈચ્છા જ નથી થતી. આપણે માનવ છીએ એટલે આપણે ગવર્મેન્ટ જોબની, આપણે પૈસાદારની જે ફિલિંગ્સ છે એ બધી જોઈએ છીએ, બરાબર, સારા પાર્ટનરની, તો એના માટે
માનવ માટે એટલી થોડીક લિમિટ છે કે તમે ધારો ત્યારે ન થઈ જાય. અત્યારે જ મેં વિચાર્યું ને અત્યારે જ થઈ જાય એવું નહીં, થોડોક ટાઈમ લાગે. જેટલું તમે જલ્દી માની લો એટલું તમારા માટે જલ્દી થાય. પણ તમે એવું વિચારો કે આ વસ્તુ મહિને દિવસે થશે તો એ મહિને દિવસે જ થશે. એટલે આપણા માટે ટાઈમ બાઉન્ડેશન નથી. ટાઈમ ક્યાંય એક્ઝિસ્ટ જ નથી કરતો, મતલબ સમય ક્યાંય છે જ નહીં. એ આપણી ખોટી શું કહે ધારણા છે કે સમય લાગે છે. સમય નથી લાગતો. બસ એ પ્રોસેસ, એમાં આપણે જ્યારે એમાં પહોંચી જઈએ રિયાલિટીમાં, એ મહત્ત્વનું છે. તમે ત્યાં પહોંચી ગયા, તમે એ માની લીધું, તમે પોતાની જાતને સમજી લીધા, તમે એ વ્યક્તિ બની ગયા, એ રિયાલિટીને એક્સેપ્ટ કરી લીધી તમે, ત્યારે તમને એ બધું તમારી 3Dમાં મતલબ ફિઝિકલી દેખાવા લાગશે. તો અને એક વસ્તુ યાદ રાખવાની, તમે ક્રિએટર છો. યાદ રાખો આ વસ્તુને કે આઈ એમ ધી ગોડ ઓફ માય રિયાલિટી. તમે તમારી રિયાલિટીના ભગવાન છો. ભગવાન પાસે જે પાવર છે એ દરેક પાવર તમારી પાસે છે. અને તમે જેવું ધારો ને એવું તમારું જીવન બનાવી શકો છો. એટલે આ વસ્તુને મગજમાં રાખવાની. બીજું, ડોન્ટ બી જસ્ટ લિસનર. ખાલી સાંભળનારા ના બનો. મારા વિડીયો સાંભળી અને પછી હતા ને એને થઈ જાવ તો બધું નકામું જ છે. બી અ ડુઅર. કરનારા બનો. જે સાંભળો છો ને એને પ્રેક્ટિકલી કરો, એક્સપિરિયન્સ કરો. એ વસ્તુને શીખો, અપ્લાય કરો, જીવનમાં ઉતારો અને પછી જુઓ એનું રિઝલ્ટ. અને હા, તમને કોઈ પણ પ્રશ્ન હોય, તમને વિડીયો કેવો લાગ્યો, દરેક વસ્તુની કોમેન્ટ કરો. તમારા પ્રશ્નોના જવાબ દેવા મને ખૂબ જ ગમે છે. અને તમારી કોમેન્ટથી મને વધુ વિડીયો બનાવવાની પ્રેરણા મળે છે. થેન્ક યુ.